માનવ દેહ થવા સર્જાયો છે. માનવને દેવ થવા માટે 4 ગુણોની જરૂર છે: સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા. આ ગુણો સત્સંગ વગર આવતા નથી. સત્સંગનું ફળ ભાગવતમાં બતાવ્યું છે નારદના ચરિત્રથી. સત્સંગથી નારદજી દાસીપુત્રમાંથી દેવર્ષિ થયા છે. મનુષ્ય માયાનો દાસ બન્યો છે. સત્સંગથી તેમાંથી છૂટી શકે છે. ખરો ભક્તિનો રંગ લાગે તેને પ્રભુ વિના ચેન પડતું નથી. નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ એ સેવાનું ફળ બતાવવાનો આ ચરિત્રનો ઉદ્દેશ્ય છે, એટલે વિસ્તાર કર્યો છે. આપણે એ જોયું કે જપ વિના જીવન સુધરતું નથી. દાનથી ધનથી શુદ્ધિ થાય છે, ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે અને સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે. પરોપકારથી પણ મનની પૂર્ણ મલિનતા ધોવાતી નથી. એ માટે ધ્યાન જપની જરૂર છે. જપ કરવાની સ્થિતિ કેવી હોવી જોઈએ? શ્રી બ્રહ્મચૈતન્ય સ્વામીએ કહ્યું છે કે સહજ સુમિરન હોત હે રોમ રોમ સે રામ. જપના વખાણ કરતા ગીતામાં ભગવાને કહેલું છે કે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે કે જપ કરવાથી જન્મકુંડલીના ગ્રહો પણ સુધરે છે. 1 કરોડ જપ કરવાથી તન સુધરે એટલે આરોગ્ય પ્રાપ્ત થાય. 2 કરોડ જપ કરવાથી દ્રવ્ય સુખ મળે, ધનની પ્રાપ્તિ થાય છે. 3 કરોડ જપ કરવાથી પરાક્રમ સિદ્ધ થાય છે, યશ કીર્તિ મળે. 4 કરોડ જપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. 5 કરોડ જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 6 કરોડ જપ કરવાથી આંતરશત્રુઓનો વિનાશ થાય છે, અંદરના શત્રુઓનો વિનાશ થાય છે. 7 કરોડ જપ કરવાથી સ્ત્રીને સૌભાગ્ય સુખ મળે છે, સ્ત્રીને પતિ સુખ અને પુરુષને પત્નીનું સુખ મળે છે. 8 કરોડ જપ કરવાથી મરણ સુધરે છે, અપમૃત્યુ ટળે છે, મૃત્યુ સ્થાન સુધરે છે. 9 કરોડ જપ કરવાથી ઈષ્ટદેવની ઝાંખી થાય છે, અપરોક્ષાનુભૂતિ થાય છે. જે દેવનો જપ કરે છે તે દેવના સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. 10, 11, 12 કરોડ જપ કરવાથી સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મો બળે છે, આ કર્મોનો નાશ થાય છે. 13 કરોડ જપ કરવાથી ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. નારદજી વ્યાસજીને કહે છે કે હવે આપ એવી કથા કરો કે જેથી સાંભળનારનું પાપ બળે અને તેનું હૃદય પીગળે. તમે જ્ઞાનપ્રધાન કથા ઘણી કરી, પણ હવે પ્રેમપ્રધાન કથા કરો. આપ એવી કથા કરો કે સર્વના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પ્રગટે. કથાનું તાત્પર્ય નારદજીએ બતાવ્યું છે. કથા સાંભળ્યા પછી પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વૈરાગ આવે તો કથા સાંભળી સાચી. નારદજીએ વ્યાસજીને આ જ આજ્ઞા કરી છે. કૃષ્ણ પ્રેમમાં તરબોળ થઈ કથા કરશો તો તમારું અને સર્વનું કલ્યાણ થશે. વ્યાસજીએ કહ્યું, તમે મને એવી કથા સંભળાવો. નારદજી કહે છે, તમે જ્ઞાની છો, તમારું સ્વરૂપ તમે ભૂલ્યા તો નથી ને? તમે સમાધિમાં બેસો અને સમાધિમાં જે દેખાય તે લખજો. બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાથી સમાધિ સમીપ પહોંચાય છે. ઈશ્વર સાથે એક થવું એટલે સમાધિ. ઈશ્વરમાં લીન થવું એ જ સમાધિ. નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે. કોઈ સંત કૃપા કરે ત્યારે જીવને તેના સ્વરૂપનું ભાન કરાવે છે. વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી. નારદજી તે પછી બ્રહ્મલોકમાં પધાર્યા. નારદજીએ પ્રાણાયામથી દ્રષ્ટિ અંતર્મુખ કરી. વ્યાસજીએ પ્રાણાયામથી દ્રષ્ટિ અંતર્મુખ કરી. ત્યાં હૃદય ગોકુળમાં બાળકૃષ્ણ દેખાયા. વ્યાસજીને સર્વલીલાઓના દર્શન થયા છે. વ્યાસજીને નારદજીએ સ્વરૂપનું ભાન કરાવ્યું અને પરિણામે વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતની રચના કરી.
ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે, પણ તેનો પ્રધાન વિષય તો પ્રેમ જ છે. ઇતર પુરાણોમાં જ્ઞાન, કર્મ, આચાર, ધર્મ વગેરે પ્રધાન છે, પરંતુ ભાગવત પુરાણ પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે. વાલ્મીકી રામાયણ આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે, ત્યારે તુલસી રામાયણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. વાલ્મીકીને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તિ ન થઈ. ભગવાનની મંગળમયી લીલા કથાનું ભક્તિથી પ્રેમપૂર્વક વર્ણન કરવાનું રહી ગયું, તેથી તેઓ કળિયુગમાં તુલસીદાસ તરીકે જન્મ્યા. કલિ કુટિલ જીવ નિસ્તાર, હિત વાલ્મીકી તુલસી ભયો. વેદરૂપી કલ્પવૃક્ષોનું આ ભાગવત ફળ છે. નિગમ કલ્પતરોર્ગલિતમ. એ તો સર્વવિદિત છે કે ઝાડની છાલ તથા પાનમાં જે રસ હોય છે, તેના કરતાં ઝાડના ફળમાં વિશેષ રસ હોય છે. રસરૂપ આ શ્રીમદ્ ભાગવતરૂપ ફળનું મોક્ષ મળતા સુધી તમે વારંવાર પાન કરો. પિબત ભાગવતમ રસમાલયમ. જીવ ઈશ્વરનું મિલન ન થાય ત્યાં સુધી આ પ્રેમરસનું પાન કરો. ઈશ્વરમાં તમારો લય ન થાય ત્યાં સુધી ભાગવતનો આસ્વાદ કર્યા કરો. ભાગવત રસનું પાન કરો. વેદાંત અધિકારીને માટે છે, સર્વને માટે સરળ નથી. વેદાંત ત્યાગ કરવા કહે છે. વેદાંત કહે છે સર્વનો ત્યાગ કરી ભગવાન પાછળ પડો. ત્યારે સંસારીઓને કંઈ છોડવું નથી. એવાના ઉદ્ધાર માટે કાંઈ ઉપાય? હા, છે. ત્યાગ ન કરી શકો તો કાંઈ હરકત નથી, પરંતુ તમારું સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરો અને અનાસક્તપણે તે ભોગવો. વ્યાસજીએ બ્રહ્મસૂત્ર બનાવ્યા. યોગદર્શન ઉપર ભાષ્ય રચ્યું, પરંતુ તેઓને લાગ્યું કે કળિયુગનો માનવી ભોગ પરાયણ થશે અને તેથી તે યોગમાં પ્રવૃત્ત થઈ શકશે નહીં. તેઓને માટે કરુણા કરી તેઓએ આ ભાગવત શાસ્ત્ર રચ્યું. પરીક્ષિતને નિમિત્ત બનાવીને સંસારમાં ફસાયેલા લોકોને માટે વ્યાસજીએ આ ભાગવતની કથા કરેલી છે. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. સંસારિણામ કરુણયાસ્ય પુરાણ ગુહ્ય. આ ભાગવત પુરાણનું સંસારીઓ ઉપરની કરુણાને લીધે સુખદેવજીએ વર્ણન કર્યું છે. પ્રભુ પ્રેમ વિના શુષ્ક જ્ઞાનની શોભા નથી, એ બતાવવાનો ભાગવતનો ઉદ્દેશ્ય છે. ભક્તિ વિનાના જ્ઞાનની શોભા નથી. જ્ઞાન વૈરાગ્યથી દ્રઢ થયેલું નથી હોતું, ત્યારે તેવું જ્ઞાન મરણ સુધારવાને બદલે સંભવ છે કે મરણ બગાડે. સંભવ છે કે અંતકાળે આવું જ્ઞાન દગો આપે. મરણને સુધારે છે ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે અને તે મરણ બગાડે છે. વિધિ નિષેધની મર્યાદા ત્યાગી ચૂકેલા મોટા મોટા ઋષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના વર્ણનમાં સદા રત રહે છે. એવો છે ભક્તિનો મહિમા. નૈર્ગુણ્યસ્થા રમન્તે રૂમગુણાનુકથને હરેઃ. જ્ઞાનીને અભિમાન પજવે છે, ભક્તને નહીં. ભક્તિ અનેક સદ્ગુણોને લાવે છે. ભક્તિ સર્વગુણોની જનની છે. ભક્ત નમ્ર હોય છે. ભક્ત વિનીત બને છે. ભાગવત કથા. જે કથા પાપ છોડાવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત કરે તે સાચી ભાગવત કથા. ભગવાનની કથા અને ભગવાનના સ્મરણથી હૃદયને આર્દ્ર બનાવો. તેના મંગલમય નામનો જપ કરો. આ જ કળિયુગમાં મુક્તિ પામવાનો માર્ગ છે. વિષયોનું બંધન મનુષ્ય છોડે તો જ મનને સાચા આનંદનું સુખ મળે છે. સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા જજો. ભક્તિમાં આનંદ આવશે. વૈરાગ્ય વિનાની ભક્તિ સફળ થતી નથી. આચાર વિચાર શુદ્ધ હશે ત્યાં ભક્તિને પુષ્ટિ મળશે. જીવન વિલાસમય થયું એટલે ભક્તિનો વિનાશ થયો છે. ભાગવત શાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે. તે મનુષ્યને સાવધાન કરે છે. કાળના મુખમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રીકૃષ્ણને શરણે જાઓ. જે સર્વસ્વ ભગવાન
ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના ટોળાથી ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે હું અર્જુનને મારીશ અથવા હું મરીશ. આથી સર્વ ગભરાયા, કારણ કે તે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી. આ સાંભળી કૃષ્ણ ભગવાનને કાંઈ ચેન પડતું નથી. રાત્રે નિંદ્રા આવતી નથી. ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી અર્જુનની શી દશા થઈ હશે? એમ વિચારી તેઓ અર્જુનની સ્થિતિ જોવા લાગ્યા. જઈને જુએ તો અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો. ભગવાને વિચાર્યું, ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે, તેમ છતાં આ તો શાંતિથી સૂતેલો છે. તેમણે અર્જુનને જગાડ્યો અને પૂછ્યું, તે ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી છે ને? અર્જુને કહી, હા, સાંભળી છે. શ્રી કૃષ્ણ કહે, તો તને મૃત્યુની બીક નથી, ચિંતા નથી? અર્જુન કહે, મારી ચિંતા કરનારો મારો ધણી છે, તે જાગે છે, માટે હું શયન કરું છું. તે મારી ચિંતા કરશે, હું શા માટે ચિંતા કરું? આ પ્રમાણે સર્વ ઈશ્વર ઉપર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરને ન થાય ત્યાં સુધી તે નિશ્ચિત થતો નથી. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. અધિકાર સિદ્ધ થાય તો સંત મળે છે. અધિકાર વિના સંત મળે તો તેના તરફ સદ્ભાવ જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી જ સંત મળે છે. અંતે જ્યાં સુધી મન શુદ્ધ થશે નહીં ત્યાં સુધી પ્રભુ કૃપા થશે નહીં. મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળતા નથી. સંત થશો તો સંત મળી આવશે. સંત જોવાની દ્રષ્ટિ આપે છે. સંત જોવાની દ્રષ્ટિ આપે છે. સંસારના પદાર્થને જોવામાં આનંદ છે, તે ભોગવવામાં આનંદ નથી. સંસાર ઈશ્વરનું સ્વરૂપ છે, તેથી જગત ઈશ્વરમય નિહાળો. સુખદેવ અપ્સરાનો પ્રસંગ અગાઉ આપ્યો છે. મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે કે જેના દર્શનથી કનૈયો યાદ આવે તે વૈષ્ણવ. જેના સંગમાં આવ્યા પછી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ. અપ્સરાઓને સુખદેવના દર્શનથી વૈરાગ્ય આવ્યું છે. કૃષ્ણકથા પાછળ તેઓ પાગલ બની છે. જગતમાં સંતોનો અભાવ નથી, પણ સત્શિષ્યનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સંત પુરુષ મળી આવે છે. મનુષ્ય સંત બને છે ત્યારે તેને સંત મળે છે. સંત બન્યા પહેલાં સંત મળે તો તે સંતમાં સદ્ભાવ થશે નહીં. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. ઈશ્વર વિના કોઈ નિર્દોષ નથી. ઈશ્વર વિના કોઈ નિર્દોષ નથી. સંતોમાં પણ એકાદ દોષ રહેલો હશે. પૂર્ણ સત્વગુણ પ્રગટ થાય તો જીવ આ શરીરમાં રહી શકતો નથી. ઈશ્વરથી તે અલગ રહી શકતો નથી. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે. જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી અને સર્વ પ્રકારે સુખી થાય તે સાનભાન ભૂલે છે. જગો સર્વ સુખી અસા કોણ આહે, વિચારી મના તુજ શોધોની પાહે. સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ છે અને ગુણ છે. દ્રષ્ટિને એવી ગુણમય બનાવો કે કોઈના દોષ દેખાય નહીં. તમારી દ્રષ્ટિ ગુણદોષથી ભરેલી હશે ત્યાં સુધી સંતમાં પણ તમને દોષ દેખાશે. માટે દ્રષ્ટિ જ્ઞાનમયી કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. જેની દ્રષ્ટિ ગુણમય છે તે જ સંત છે. અભિમાન આવે એટલે પતન થાય છે. સતત દીનતા આવે એ જરૂરનું છે. સંભવ છે કે ઈશ્વર સંતમાં એકાદ દોષ ઇરાદાપૂર્વક રાખે છે. સંભવ છે કે ઈશ્વર પણ પોતાના ભક્તોમાં એકાદ દોષ રહેવા દે છે. મારા ભક્તને નજર ન લાગે. મા બાળકને શણગારી બીજા લોકોની નજર ન લાગે એટલે ગાલ ઉપર મેષનું ટપકું કરે છે તેમ મનુષ્યમાં કોઈ દોષ ન રહે તો તેના મનમાં અભિમાન આવે છે. તમારી દ્રષ્ટિને ગુણમય બનાવો. કોઈના દોષને જોશો નહીં. કોઈના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહીં. સંત થવાનું એટલે શું? ઘર છોડવાનું? ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડવાથી સંત થવાય છે એવું નથી. ઘરમાં રહીને સંત થઈ શકાય છે. ઘરમાં રહીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તુકારામ મહારાજ, એકનાથ, ગોપીઓ વગેરેએ
ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવા કપડાં પહેરવાથી સંત થવાતું નથી. કપડાં બદલવાની જરૂર નથી, કાળજું બદલવાની જરૂર છે. તે માટે મનને બદલવાની જરૂર છે. મનના ગુલામ ન બનો, તેને નોકર બનાવો. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે તેને સુખદેવજી મળ્યા. બધું છોડવાની જરૂર નથી. બધું છોડવાથી નિવૃત્તિના સમયે ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે તે સંત. માનવ જીવનનું લક્ષ્ય છે પરમાત્મા મિલન. જે પ્રતિક્ષણે સાવધાન છે તે સંત છે. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. જેણે પોતાનું મન સુધાર્યું છે એ સંત છે. મનને સુધારશો તો તમે સંત થશો. મનને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી, આપણું મન બગડેલું છે. મન ઉપર વિશ્વાસ ન રાખો, મન ઉપર અંકુશ રાખો. જે દિવસે મન શુદ્ધ છે, ચારિત્ર શુદ્ધ છે એવી સાક્ષી આત્મા આપે તો માનજો કે તમે સંત છો. મનને સુધારવાના અનેક ઉપાય શાસ્ત્રમાં બતાવ્યા છે. મનને મૃત્યુની બીક બતાવો તો તે સુધરશે. મૃત્યુના સ્મરણથી મન સુધરે છે, મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે. પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે 7મા દિવસે મરવાનો છું કે તુરત તેના વિલાસી જીવનનો અંત આવ્યો. વિલાસી જીવન વિરક્ત જીવન થયું છે. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. મરણનું દુઃખ ભયંકર છે. જીવ શરીર છોડે છે ત્યારે 1000 વીંછી એકી સાથે ડંખ મારે ને જેટલી વેદના થાય તેટલી વેદના થાય છે. જન્મ દુઃખરૂપ છે, વૃદ્ધાવસ્થા દુઃખમય છે, વળી સ્ત્રી પુરુષ સ્ત્રી પુત્રાદિક કુટુંબજાળ દુઃખરૂપ છે અને અંતકાળે પણ મોટું દુઃખ છે, દુઃખદ છે. માટે જાગો, જાગો. આ દુઃખોને રોજ યાદ કરો, રોજ વિચારો. આજે યમદૂત મને પકડવા આવે તો હું ક્યાં જઈશ? નરકમાં, સ્વર્ગમાં કે વૈકુંઠમાં? મૃત્યુનું નિવારણ શક્ય નથી તો પાપ શા માટે કરો છો? કેટલાક બહુ ડાહ્યા હોય છે. બસેર શાક લેવું હોય તો આખી બજાર ફરે છે. માથું ખંજવાળશે. કારેલા લઉં કે ઘીલોંડા લઉં? જેનો વિચાર કરવાની જરૂર હતી તેનો વિચાર કર્યો નહીં અને શાકભાજીના વિચાર કરે છે. મૃત્યુને રોજ યાદ કરો. મૃત્યુની બીક માથે રાખશો તો તમારું પાપ છૂટી જશે અને જે દિવસે તમારું પાપ છૂટી જાય ત્યારે માનજો કે તમે સંત છો. પાપ પુણ્યના અનેક સાક્ષીઓ છે. સૂર્ય, ચંદ્ર, ધરતી, વાયુદેવ બધા સાક્ષીઓ છે. મારા ભગવાનના અનેક સેવકો છે. તે જ્યાં જાય ત્યાં સાથે જ આવે છે. મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે એકાંત ભલે હોય પણ વાયુ ત્યાં છે. તારા અંતરમાં વિરાજતા પરમાત્મા ત્યાં છે. યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુચ્યતિ પાપાચરણમ. છેવટે મનુષ્ય આ લોકમાં મરણને શરણ જ થાય છે તો પણ તે પાપી આચરણ છોડતો નથી. શંકરાચાર્ય સ્વામી દુઃખથી બોલ્યા છે કે મનુષ્ય મરવાનું છે તે જાણે છે, એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે પણ જાણે છે, તેમ છતાં મનુષ્ય પાપ કેમ કરે છે તે મને આશ્ચર્ય થાય છે. માટે તમારા જીવનને સાચવજો. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયા પછી સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. સુખદેવજીને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે આમંત્રણ આપે આ સુખદેવજી આવે તેવા નથી. રાજાના જીવનનો પલટો થયો. સુખદેવજીને જ્યારે લાગ્યું કે પરીક્ષિત રાજા હવે રાજા મટી મહર્ષિ થયા છે ત્યારે તેઓ આવ્યા. રાજસી અને ગુરુ એક જ છે. રાજા જ્યાં સુધી મહેલોમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી સુખદેવજી ન આવ્યા, પણ તક્ષકના ભયથી સંસાર છોડ્યો કે તુરત સુખદેવજી પધાર્યા. રાજા હતા ત્યારે સુખદેવજી કથા કરવા ગયા હોત તો રાજા કહે, તમે આવ્યા છો તો સારું, 1 કલાક કથા કરો અને વિદાય થાવ, મારે ઘણું કામ છે. પરીક્ષિત રાજાને ખાતરી હતી કે 7 દિવસ પછી મરવાનો છું. આપણને એ પણ ખબર નથી. જીવન પાણીનો પરપોટો છે. પાણીના પરપોટાને ફૂટી જતાં વાર લાગતી નથી તેમ જીવનનો અંત આવતા પણ વાર લાગતી નથી. પ્રથમ સ્કંદ અધિકાર લીલાનો છે. શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન સંપાદન કરવાનો અધિકારી કોણ?
એ જ્ઞાન આપવાનો અધિકારી કોણ વગેરે બતાવ્યું છે. પ્રથમ સ્કંધમાં 3 પ્રકરણ છે: ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને ત્રીજું કનિષ્ઠાધિકાર પ્રકરણ. સુખદેવજી પરીક્ષિત ઉત્તમ વક્તા શ્રોતા, નારદ વ્યાસ મધ્યમ શ્રોતા વક્તા, સૂત સૌનકજી કનિષ્ઠ વક્તા શ્રોતા. વ્યાસજી સમાજને સુધારવાની ભાવનાથી કથા કરે છે એટલે મધ્યમ વક્તા કહ્યા છે. સમાજને સુધારવાની ઈચ્છા અનેકવાર પ્રભુ ભજન પ્રભુ મિલનમાં બાધક થાય છે. બીજાને સુધારવાની ભાવના પ્રભુ ભજનમાં વિઘ્ન કરે છે. બીજાને સુધારવાની ભાંજગડમાં પડશો નહીં, તમે તમારું સુધારજો. કથા કરતી વખતે સુખદેવજીને ખબર પડી નથી કે મારી કથા સાંભળવા સામે કોણ કોણ કથામાં બેઠા છે. સુખદેવજીની કથાથી ઘણાના જીવન સુધરે છે, પણ તેનો વિચાર સુખદેવજી કરતા નથી. શંકરાચાર્યે કહ્યું છે કે બ્રહ્મજ્ઞાની મહાત્માઓ એક ક્ષણ પણ બ્રહ્મનું ચિંતન છોડી શકતા નથી. આવી દશા સુખદેવજીની છે. 16 આની વૈરાગ્ય ન હોય તો દ્રષ્ટિ બ્રહ્માકાર થતી નથી. જગતમાં બ્રહ્મજ્ઞાની મળી શકે, પણ બ્રહ્મદ્રષ્ટિ રાખીને ફરનારા સુખદેવજી જેવા નથી મળતા. શબ્દમાં શક્તિ ત્યાગ વિના આવતી નથી. કહેણી અને કરણી એક ન હોય, વાણી અને વર્તન એક ન હોય ત્યાં સુધી શબ્દમાં શક્તિ આવતી નથી. આધિ કેલે મમ સાંગીતલે. રામદાસ સ્વામીએ કહ્યું છે, મેં કર્યું છે, મેં અનુભવ્યું છે અને પછી તમને કહું છું. સુખદેવજી મહારાજ જે બોલ્યા છે તે જીવનમાં ઉતારીને બોલ્યા છે. સુખદેવજી ઉત્તમ વક્તા, કારણ કે વાણી અને વર્તન તેનું એક છે. એક સંતે તેથી કહ્યું છે, બોલે તૈસા ચાલે ત્યાંચી વંદાવી પાઉલે. આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત એકનાથ મહારાજ પાસે એક બાઈ પોતાના પુત્રને લઈને આવ્યા. મહારાજ, મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ છે, તે ટેવ છોડતો નથી. તે ગોળ ખાવાની ટેવ છોડે તેવા આશીર્વાદ આપો. મહારાજે તે વખતે આશીર્વાદ આપ્યો નહીં, કારણ કે પોતે ગોળ ખાતા હતા. તે બાઈને તેઓએ કહ્યું, તમે થોડા દિવસ પછી તમારા પુત્રને લઈને આવજો. તે વખતે હું આશીર્વાદ આપીશ, આજે નહીં. તેઓએ ગોળ ખાવાનું છોડ્યું. વિઠ્ઠલનાથ કૃપા કરો. આજથી મેં ગોળ છોડ્યો છે કે જેથી મારી વાણીમાં શક્તિ આવે. તે પછી થોડા દિવસ પછી બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજે તે વખતે બાળકને આશીર્વાદ આપ્યો છે. પ્રસાદ કરતાં પેટમાં અજીર્ણ થાય એટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી છે. આ જીવ ભોગી છે, યોગી નથી. એટલે ભગવાન 56 ભોગ આરોગે તેમાં વાંધો નહીં. આપણાથી એવું ન થાય. ત્યાગથી અલૌકિક શક્તિ આવે છે. વિષયો આપણને છોડીને જાય તો દુઃખ થાય છે, પણ આપણે સમજીને વિષયોને છોડીએ તો આનંદ આવે છે. સુખદેવજીમાં 16 આની વૈરાગ્ય છે, એટલે તે ઉત્તમ વક્તા છે. મહાપ્રભુજીએ કહ્યું છે, ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે. ઈશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ મળે છે તેને ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે. વ્યાસજીએ એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. વ્યાસજીએ અંતરદ્રષ્ટિથી આ બધું જોયું છે. ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે. આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહીં. બહારની આંખ બંધ કર્યા પછી અંતરની આંખ ખુલે છે, ત્યારે પરમાત્માના દર્શન થાય છે. સૂતજીએ કહ્યું, વ્યાસજીએ 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો. વ્યાસજીને લાગ્યું, મારું અવતાર કાર્ય હવે પૂરું થયું છે. મારા ભાગવતનો આશ્રય કરશે તેને કલીનો ભય લાગશે નહીં. પરંતુ વ્યાસજીને એક ચિંતા થઈ. ગ્રંથ તો મેં તૈયાર કર્યો, પણ તેનો પ્રચાર કોણ કરશે? આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે. આ ભાગવત પ્રેમશાસ્ત્ર છે. માયા સાથે, સંસાર સાથે પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર કરી શકશે નહીં. જન્મથી જેને માયાનો સંસર્ગ ન થયો હોય એ જ આ ગ્રંથનો પ્રચાર કરી શકશે. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. શ્રી કૃષ્ણ એ મહાપરમહંસ છે. પ્રહલાદ, ભરત, ઋણદેવ બધા પરમહંસો છે. એટલે નિર્વિકારી જ આ ગ્રંથનો પ્રચાર કરી શકે. બહુ વિચારને અંતે નારદજીને લાગ્યું, આવો લાયક તો મારો પુત્ર છે. સુખદેવજીને રંભા પણ ચડાવી શકી નહીં. નારીઓમાં તો રંભા જ છે.
એમ જે કહેવાય છે તેવી રંભા સુખદેવજીને ચડાવવા આવી છે. કહ્યું છે વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવનમ. સુખદેવજી ઉત્તર આપે છે, વિષયો ભોગો નહીં ભોગવવાનું જીવન વૃથા નથી. સાંભળો દેવી, કોનું જીવન વૃથા છે? નારાયણ પંકજ લોચન પ્રભુ કેયુર હારેહિ પારિશોભમાન ભકત્યાયુતો યેન સુપૂજિતો નહીં. વૃથા ગતમ તસ્ય ન તસ્ય જીવનમ. નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે, જેના આકર્ષક અંગો ઉપર કેયુરહાર આદિ અલંકારો શોભી રહ્યા છે, એવા સર્વાંતર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરીને આવાગમનના ચક્રને મિટાવ્યું નહીં, એવાઓનું આ મનુષ્ય દેહનું ધારણ કરવું વ્યર્થ છે. એવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે એમ માનવું. શ્રી વત્સ લક્ષ્મીકૃત યત પ્રદેશસ્તાક્ષર્ય ઇવજસ્યધરઃ પરાત્મા ન સેવિતો યેન ક્ષણમ મુકુંદો વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવનમ. જેના વક્ષસ્થળ ઉપર લક્ષ્મીજી શોભાયમાન છે, જેની ધ્વજામાં ગરુડજી બિરાજેલા છે, જે સુદર્શન ચક્રધારી છે, એવા પરમાત્મા મુકુંદ ભગવાનનું જેણે ક્ષણવાર પણ સ્મરણ કર્યું નથી, તેવા મનુષ્યનું જીવન વૃથા ગયું જાણવું. રંભાએ જ્યારે સ્ત્રી શરીરના બહુ વખાણ કર્યા ત્યારે સુખદેવજીએ રંભાને કહ્યું, સ્ત્રીનું શરીર આટલું સુગંધનીય સુંદર હોઈ શકે છે તે આજે જાણ્યું. મને ખબર ન હતી કે સ્ત્રીનું શરીર આટલું સુંદર હોય છે. હવે પરમાત્માની પ્રેરણાથી જન્મ લેવાનો થાય તો તારા જેવી માં શોધી કાઢીશ. સુખદેવજી જન્મથી જ નિર્વિકાર છે. જે પુત્ર રૂપે જન્મતા જ પિતાને કહ્યું કે તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નહીં, તેવા સુખદેવજી ઘેર આવે કેવી રીતે? સુખદેવજી જન્મસિદ્ધ યોગી છે. જન્મ થયો કે તુરત તપશ્ચર્યા માટે વન તરફ તેમણે પ્રયાણ કર્યું. સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન રહે છે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? તેઓ વનમાંથી ઘેર આવે તો હું ભાગવત શાસ્ત્ર એને ભણાવું અને પછી તેઓ તેનો પ્રચાર કરે એવો વ્યાસજીને વિચાર આવ્યો. શ્રીકૃષ્ણના સ્વરૂપનું વર્ણન ન થઈ શકે. ભગવાનના સ્વરૂપનો કોણ પાર પામી શક્યું છે? યોગી લોકોના મન તેનો કાંઈક અનુભવ કરી શકે, કારણ કે યતો વાચો નિર્વર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રાહ્મણો વિદ્વાંત ન વિભેતિ કદાચન. કારણ કે તેનો પાર પામવા જતાં મન પણ વાણીની સાથે ત્યાંથી પાછું ફરે છે. શ્રીકૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે. તે કનૈયો સુખદેવજી જેવા યોગીને શું નહીં આકર્ષે? સુખદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે. તેમાંથી તેનું ચિત્ત હટાવવા અને સગુણ બ્રહ્મ તરફ તેને વાળવા કૃષ્ણલીલાના શ્લોકો તેમને સંભળાવવા જોઈએ. આ શ્લોકોની જાદુઈ અસરની વ્યાસજીને ખાતરી થઈ હતી. વ્યાસજીના શિષ્યો જંગલમાં દર્ભ સમેત લેવા જાય. શિષ્યોને જંગલમાં હિંસક પશુઓની બીક લાગે છે. તેઓએ આ વાત વ્યાસજીને કહી. વ્યાસજીએ કહ્યું, જ્યારે તમને બીક લાગે ત્યારે આ ભાગવતના શ્લોકો બોલજો. શ્રીકૃષ્ણ મારી સાથે છે એવો વિચાર કરજો. ઈશ્વર સતત સાથે છે તેવો જે અનુભવ કરે તે નિર્ભય બને છે. રાધારમણ શ્રીકૃષ્ણનું સ્મરણ કરો. તે પછી ઋષિકુમારો જ્યારે વનમાં જાય ત્યારે વહં પીડહમ એવા શ્લોક બોલે, ત્યારે વનના હિંસક પશુઓ વાઘ, સિંહ બધા વેરને ભૂલી જાય છે અને શાંત બને છે. પશુઓના મન પર આ શ્લોકોની અસર થાય છે. પશુ પર તેની અસર થતી નથી. પણ કરુણ વાત એ છે કે જે આજે મનુષ્યો ઉપર તેની અસર થતી નથી. પશુ ઉપર તેની અસર થાય છે, પણ કરુણ વાત એ છે કે આજે મનુષ્યો ઉપર તે શ્લોકોની અસર થતી નથી. જે મંત્રોથી પશુઓનું આકર્ષણ થયું એ મંત્રોથી સુખદેવજીનું આકર્ષણ શું નહીં થાય? દેહભાન ન ભૂલાય ત્યાં સુધી દેવના દર્શન થતા નથી. સુખદેવજી જ્યોતિર્મય બ્રહ્મનું ચિંતન કરે છે. તેમને દેહભાન થયું. સુખદેવજી પરમહંસોના આચાર્ય છે.
તેથી બ્રહ્મચિંતન કરે છે. સુખદેવજીનું મન આકર્ષવા વ્યાસજીએ યુક્તિ કરી. વ્યાસજીએ શિષ્યોને કહ્યું, સુખદેવજી જે વનમાં સમાધિમાં બેસી રહે છે ત્યાં તમે જાઓ અને તેઓ સાંભળે તેમ આ બે શ્લોકોનું તમે ગાન કરજો. આ શ્લોકો તેને સંભળાવજો. સુખદેવજીનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો તેમાં શુદ્ધ પ્રતિબિંબ પડે છે. આપણી હૃદય દિવાલ ઉપર બહુ કાટ ચડ્યા છે. તે કાટને સાફ કરવાની જરૂર છે. તે સાફ કરો એટલે પરમાત્માનું પ્રતિબિંબ તેમાં પડશે. આપણા હૃદયમાં હજારો જન્મોનો મેલ છે. તેથી હૃદય દિવાલને ખૂબ ઘસો અને તે મેલને દૂર કરો એટલે ભગવાનનું પ્રતિબિંબ તેમાં પડશે. માટે શુદ્ધ બનો. શબ્દમાંથી રૂપના દર્શન થાય છે. નામ સૃષ્ટિ પહેલી, રૂપ સૃષ્ટિ પછી છે. શિષ્યો આજ્ઞા મુજબ તે વનમાં ગયા. સુખદેવજીનું ચિત્ત આકર્ષવા શિષ્યો તે શ્લોકોનું ગાન કરવા લાગ્યા. સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારીમાં હતા. જો તેઓ સમાધિમાં બેસી જાય અને સમાધિ લાગી જાય તો શ્લોક તેઓ સાંભળી શકે નહીં. એટલે શિષ્યો તરત બોલે છે, શ્રીકૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે મસ્તક પર મોરમુકુટ ધારણ કર્યો છે અને કાનો પર કરેણના પીળા પીળા પુષ્પો, શરીર પર પીળું પીતાંબર અને ગળામાં 5 પ્રકારના સુગંધિત પુષ્પોની બનાવેલી વૈજયંતી માળા પહેરી છે. રંગમંચ ઉપર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો શું સુંદર વેશ છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધામૃતથી ભરી રહ્યા છે. એમની પાછળ પાછળ ગોપ બાળકો એમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ આ વૃંદાવન ધામ એમના ચરણચિહ્નોથી વધારે રમણીય બન્યું છે. મોર શ્રીકૃષ્ણને વહાલો લાગે છે. મોર કામસુખ ઇન્દ્રિયોથી ભોગવતો નથી. સંસારના કામસુખને ભૂલનારો જ ઈશ્વરના દર્શન કરી શકે છે. પ્રભુ સાથે મૈત્રી કરવી હોય તો કામની મૈત્રી છોડવી પડશે. જ્ઞાનીઓ લલાટમાં દ્રષ્ટિ સ્થિર કરી ત્યાં બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદયમાં શ્રીકૃષ્ણના દર્શન કરે છે. સુખદેવજીએ આ શ્લોક સાંભળ્યો. શ્રીકૃષ્ણનું સ્વરૂપ મનોહર લાગ્યું. સુખદેવજીને ધ્યાનમાં અતિ આનંદ આવે છે. વાહ! મારા પ્રભુ તરત નિશ્ચય કર્યો, નિરાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું, હવે સગુણ સાકારનું ચિંતન કરીશ. પણ વિચાર થયો, સગુણ બ્રહ્મની સેવામાં સર્વ વસ્તુઓની અપેક્ષા રહે છે. કનૈયો માખણ મિશ્રી માગશે તો હું તે ક્યાંથી લાવીશ? મારી પાસે તો કાંઈ નથી. હું નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક. મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. હું તો સર્વ છોડીને બેઠો છું. આ કનૈયો બ્રહ્મનો ઉપાસક. આ કનૈયો બહુ માગશે, તે બધું હું ક્યાંથી લાવીશ? સુખદેવજીના મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ છે. નિરાકારનું ધ્યાન કરવું કે સગુણ સાકારનું? યશોદાના ઘરમાં માખણ ક્યાં ઓછું હતું, છતાં કનૈયો કહે છે, માં મને ઘરનું માખણ ભાવતું નથી, મને બહારનું માખણ ભાવે છે. ગોપીઓના માખણમાં નહીં, ગોપીઓના પ્રેમમાં મીઠાશ હતી, ગોપીઓના પ્રેમમાં સ્વાદ હતો. આ કનૈયો તો માગીને પ્રેમથી આરોગી છે. મને કહેશે માખણ લાવ, મિશ્રી લાવ તો હું શું કરીશ? સગુણ સાકાર કનૈયો તો બધું માગશે. આથી સાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરવું. આ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન સારું છે. નિરાકાર બ્રહ્મને કંઈ આપવું પડતું નથી. તેથી મારા માટે તે જ ઉત્તમ છે. કોઈ ચીજની જરૂર નહીં. આ પ્રમાણે સુખદેવજી વિચાર કરે છે. ત્યાં વ્યાસજીના શિષ્યો બીજો શ્લોક બોલે છે અને તેનો ભાવાર્થ છે, અહો! આશ્ચર્ય છે કે દુષ્ટ પૂતનાએ સ્તનમાં ભરેલું ઝેર જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું, તે પૂતનાને તેમણે એવી ગતિ આપી કે જે ધાઈને મળવી જોઈએ, એટલે કે તેને સદ્ગતિ આપી. એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે કે જેનું શરણ ગ્રહણ કરીએ? એટલે કે એના જેવો બીજો કોઈ દયાળુ નથી કે જેનું શરણ ગ્રહણ કરી શકાય. ઝેર ચોળીને આવી હતી, ઈશ્વરના ધામમાં આવી હતી. વાસનાનું ઝેર મનમાં રાખીને, હૃદયમાં રાખીને મનુષ્ય પરમાત્મા સન્મુખ જાય છે. તેને પરમાત્માના દર્શન થતા નથી. ઝેર ચોળીને આવી હતી, પણ માતાની ભાવનાથી આવી હતી. પૂતનાએ માનું કામ કર્યું છે. તેને યશોદા જેવી ગતિ આપી છે. ઝેર આપનાર પૂતનાને પણ મારા પ્રભુએ સદ્ગતિ આપી હતી.
મારા પ્રભુ દયાળુ છે. શ્રી કૃષ્ણને માખણ મિશ્રીની શું કોઈ વસ્તુની જરૂર નથી, ફક્ત પ્રેમની જરૂર છે. પ્રેમ કેવશ અર્જુન થાક્યો, ભલે ગયે ઠકુરાઈ. પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ, પ્રેમથી પ્રસન્ન થાય તે ઈશ્વર. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ. એવા પરમ દયાળુને છોડીને હું કોના શરણમાં જઈશ? સુખદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ? તેનું નિવારણ થયું. સુખદેવજી આમ તેમ જોવા લાગ્યા, આ શ્લોક કોણ બોલે છે? ત્યાં વ્યાસજીના શિષ્યોના દર્શન થયા. સુખદેવજીએ તેઓને પૂછ્યું, તમે કોણ છો? તમે બોલો છો તે શ્લોક કોણે રચેલા છે? શિષ્યોએ કહ્યું, અમે વ્યાસજીના શિષ્યો છીએ. વ્યાસજીએ અમને આ મંત્રો આપ્યા છે. આ 2 શ્લોકો તો નમૂના છે, બીજા શ્લોકો વખારમાં છે. વ્યાસજી ભગવાને આવા શ્લોકમય શ્રી ભાગવત પુરાણની રચના કરી છે. સુખદેવજીએ પૂછ્યું, આવા કેટલા શ્લોક તેઓએ બનાવ્યા છે? શિષ્યો કહે છે, એવા 18,000 શ્લોકો બનાવ્યા છે. આંખ ઉઘાડી હોવા છતાં આ શ્લોકની સમાધિ લાગે છે. આંખ બંધ હોય અને સમાધિ લાગે તે સામાન્ય, આ તો આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગે. ગોપીઓને આવી સમાધિ લાગતી હતી. સાધુ સહજ સમાધિ ભલી. સુખદેવજીએ વિચાર્યું, વ્યાસજી મારા પિતા છે, તેનો હું ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ આ પુરાણ સાંભળીશ. આજે સુખદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ છે. કનૈયાની લીલા સાંભળી તેનું ચિત્ત આકર્ષાયું. યોગીઓના મન પણ આ કૃષ્ણ કથાથી ખેંચાય છે. નિઃગ્રંથ સુખદેવને ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ છે. ભાગવતના શ્લોકો સાંભળી સુખદેવજીનું ચિત્ત આકર્ષાયું અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા. 12 વર્ષ પછી સુખદેવજી વ્યાસાશ્રમમાં દોડતા દોડતા આવ્યા છે. સુખદેવજીએ વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજીએ સુખદેવજીને છાતીસર સોચ આપ્યો છે. સુખદેવજીએ કહ્યું, પિતાજી, આ શ્લોકો મને ભણાવો. સુખદેવજી કથા સાંભળે છે, કૃતાર્થ થયા છે. વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું અને આ પ્રમાણે ભાગવત શાસ્ત્રનો પ્રચાર કેવી રીતે કરવો તો વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો. આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે, કારણ કે શ્રીકૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિષયારામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી. સૂતજી કહે છે, સોનકજી, આશ્ચર્ય ન કરો. ભગવાનના ગુણો એવા મધુર છે કે સર્વને તે પોતાની તરફ ખેંચી લે છે. તો પછી સુખદેવજીનું મન આકર્ષે તેમાં શું નવાય? આત્મરામાસ્ય મુનયો નિર્ગ્રંથા અપ્યુરુકમે કુર્વન્તન્ત્વહેતુકી ભક્તિમિત્થમત્તગુણો હરિઃ. જેઓ જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે અને જેઓ સદા આત્મામાં જ રમણ કરવાવાળા છે, તેઓ પણ ભગવાનની હેતુરહિત ભક્તિ કર્યા કરે છે. કારણ કે ભગવાનના ગુણો એવા મધુર છે કે તે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. ભગવાનની કથામૃતનું પાન કરતાં ભૂખ અને તરસ પણ ભૂલાય છે. તેથી તો 10મા સ્કંદના 1લા અધ્યાયમાં પરીક્ષિત રાજા પણ કહે છે કે પહેલાં મને ભૂખ અને તરસ લાગતા હતા, પણ ભગવાનની કથામૃતનું પાન કરતાં હવે મારા ભૂખ તરસ અદૃશ્ય થયા છે. મેં પાણી પણ છોડ્યું છે, છતાં હું આપના મુખકમળમાંથી નીકળતું શ્રી હરિકથારૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી આ અતિ દુઃશક સુધા પણ મને પીડા કરતી નથી. ભોજન ભજનનું સાધન માત્ર છે, માટે ક્ષુધા લાગે નહીં તેટલું જ ભોજન કરવું. સૂતજી વર્ણન કરે છે. તે પછી આ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. મારા ગુરુદેવ પણ ત્યાં હતા. તેમણે આ કથા મને કહી, તે તમને સંભળાવું છું, શ્રવણ કરો. હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું.